નમસ્કાર. આજના ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. સ્ક્રીન પર ચમકતો આ ભારતનો નકશો જુઓ. આ માત્ર કોઈ સામાન્ય ટ્રેન્ડ નથી, પણ એક બહુ મોટી ડિજિટલ ક્રાંતિ છે. આજે આપણે ભારતની ખૂબ જ ઝડપથી વિકસતી ઓનલાઈન ગેમિંગ ઇકોનોમી, તેના ફાયદા, નુકસાન અને ભવિષ્યની બ્લુપ્રિન્ટ વિશે એકદમ ડીપ ડાઇવ કરવાના છીએ. તો તૈયાર છો? ઠીક છે, તો ચાલો આ આંકડાથી શરૂઆત કરીએ. 59 કરોડ. હા, બરાબર સાંભળ્યું તમે. ભારતમાં 59 મિલિયન લોકો અત્યારે ઓનલાઈન ગેમ્સ રમી રહ્યા છે. જરા વિચારો, આ આંકડો આપણને દુનિયામાં ચીન પછીનું બીજું સૌથી મોટું ગેમિંગ માર્કેટ બનાવે છે. આર્થિક દ્રષ્ટિએ આ ખરેખર માઇન્ડ બ્લોઈંગ છે, ખરું ને? આજે આપણે કયા કયા મુદ્દાઓ કવર કરવાના છીએ એ ફટાફટ જોઈ લઈએ. પહેલાં તો ભારતની ગેમિંગની અસલી વાસ્તવિકતા, પછી કેટલીક ગેરમાન્યતાઓ અને હકીકતો, એના પછી આ ઇન્ડસ્ટ્રીના ફાયદા અને નુકસાન, 2026ના નવા ગેમિંગ નિયમો, અને છેલ્લે વ્યસનમાંથી બહાર આવવાના પ્રેક્ટિકલ રસ્તાઓ. તો ચાલો સૌથી પહેલા વિભાગથી શરૂઆત કરીએ. ભારતની ઓનલાઈન ગેમિંગની વાસ્તવિકતા, તેનું સ્કેલ અને બજારનો હિસ્સો. આ આંકડાઓ ખરેખર ઉત્સાહ વધારે તેવા છે. તમને જાણીને નવાઈ લાગશે કે અત્યારે એપ સ્ટોર્સ પર 1 લાખથી વધુ ઓનલાઈન ગેમ્સ અવેલેબલ છે. અને આ બધું કોણ બનાવે છે? આપણા ભારતમાં જ 1,90,000થી વધુ રજિસ્ટર્ડ ગેમિંગ સ્ટાર્ટઅપ્સ આની પાછળ રાત દિવસ કામ કરી રહ્યા છે. અને આપણે હમણાં જ વાત કરી એમ 59 કરોડ ગેમર્સનું આ આખું એક જબરદસ્ત વાઇબ્રન્ટ ઇકોસિસ્ટમ બની ગયું છે. હવે આ ચાર્ટ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આ 1 લાખ ગેમ્સમાંથી આપણી પોતાની દેશી ગેમ્સ ક્યાં છે? જુઓ, કુલ ડાઉનલોડ્સમાંથી 45% ગેમ્સ તો આપણી મેડ ઇન ઇન્ડિયા જ છે. એટલે કે લૂડો કિંગ, કેરમ પૂલ કે પછી 3 પત્તી જેવી આપણી રોજબરોજની કેઝ્યુઅલ ગેમ્સ લોકોના ફોનમાં છવાયેલી છે. બાકીના 55% વિદેશી ગેમ્સ છે. પણ ખરી મજા તો હવે આવે છે. જ્યારે વાત અસલી પૈસાવાળી, એટલે કે રિયલ મની ગેમિંગની આવે છે ને, ત્યારે આખું ચિત્ર પલટાઈ જાય છે. Dream11 કે વિન્ઝો જેવી આપણી ભારતીય કંપનીઓ કમાણીના પૂરા 80% હિસ્સા પર રાજ કરી રહી છે. અહીં વિદેશી કંપનીઓ માત્ર 20% પૂરતી જ સીમિત રહી ગઈ છે. આ ખરેખર બહુ જ મોટો ગેમ ચેન્જર છે. તો સરળ શબ્દોમાં કહું તો, ભારતમાં રમાતી દર 10 ગેમમાંથી 4 ગેમ તો આપણા ભારતીય ડેવલપર્સે જ બનાવેલી છે. હા, એ વાત સાચી છે કે ફ્રી ફાયર જેવી ભારે ગ્રાફિક્સવાળી એક્શન શૂટિંગ ગેમ્સમાં હજુ વિદેશીઓ આગળ છે. પણ આપણા સ્થાનિક ડેવલપર્સ પણ હવે બહુ આક્રમક રીતે પોતાનો વ્યાપ વધારી રહ્યા છે. હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, હકીકત વિરુદ્ધ ભ્રમણા. ચાલો કેટલીક કાનૂની અને સામાજિક ગેરમાન્યતાઓ દૂર કરીએ. સમાજમાં એક બહુ સામાન્ય ગેરમાન્યતા છે કે અરે ભાઈ, બધી ઓનલાઈન ગેમ્સ તો જુગાર જ છે. પણ ના, વાસ્તવિકતા કંઈક અલગ છે. આપણા સુપ્રીમ કોર્ટે બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે રમી અને ફેન્ટસી ક્રિકેટ જેવી રમતો એ સ્કિલ એટલે કે આવડત પર આધારિત છે, નહીં કે માત્ર નસીબ પર. અને આ જ મોટું કારણ છે કે સરકાર બધી જ ઓનલાઈન ગેમ્સ પર એકસાથે સંપૂર્ણ પ્રતિબંધ લગાવી શકતી નથી. બીજી એક મોટી ભ્રમણા એ છે કે બેન લગાવી દો એટલે લોકો રમવાનું બંધ કરી દેશે. પણ ખરેખર એવું થતું નથી. હકીકત એ છે કે જ્યારે તમે ગેમ્સ પર પ્રતિબંધ મૂકો છો, ત્યારે લોકો છુપી રીતે ગેરકાયદેસર અને વિદેશી સટ્ટાબાજીની એપ્સ તરફ વળે છે, જે વધારે ખતરનાક છે. એટલે જ નિષ્ણાતો માને છે કે સંપૂર્ણ પ્રતિબંધ કરતાં કડક નિયમો લાવવા એ વધારે સ્માર્ટ રસ્તો છે. ચાલો હવે આપણા ત્રીજા અને બહુ જ અગત્યના વિભાગ પર આવીએ, ગેમિંગના ફાયદા અને ગેરફાયદા, આર્થિક ઉછાળો અને તેની સામે માનવીય કિંમત. આ મુદ્દો બે ધારી તલવાર જેવો છે. એક તરફ જુઓ તો જબરદસ્ત આર્થિક વિકાસ છે. સરકારને પૂરો 28% જીએસટી મળે છે. લાખો યુવાનોને આઈટી સેક્ટરમાં નોકરીઓ મળી રહી છે અને મોટું વિદેશી રોકાણ આવી રહ્યું છે. પણ સિક્કાની બીજી બાજુ બહુ ડરામણી છે. અંધારા રૂમમાં બેઠેલા તણાવગ્રસ્ત યુઝરની જેમ બાળકોમાં વધતું માનસિક વ્યસન, આર્થિક બરબાદી, ડિપ્રેશન અને ચાઇનીઝ એપ્સ દ્વારા થતો ડેટા લીક. આ બંને વાસ્તવિકતાઓ એકસાથે ચાલી રહી છે. હવે આમાં જે સૌથી ચોંકાવનારું છે તે જુઓ. માત્ર 10% લોકો જ એવા છે જેઓ પોતાના સમય પર કાબૂ રાખીને ગેમિંગનો મર્યાદિત આનંદ લઈ શકે છે, જ્યારે તેની સામે 90% યુઝર્સ, હા 90%, ધીમે ધીમે વધુ પડતા ગેમિંગના બંધાણી બની જાય છે. આ બહુમતી આંકડો ખરેખર ચિંતા ઉપજાવે તેવો છે. તો હવે પ્રશ્ન એ થાય કે આનું સોલ્યુશન શું? એટલે જ આપણે આવીએ છીએ વિભાગ 4 પર, 2026ના નવા ગેમિંગ નિયમો.
આ છે સરકારની બ્લુપ્રિન્ટ. આ નવા નિયમો બહુ જ પાવરફુલ અને સ્પષ્ટ છે. 1 મે 2026થી લાગુ થનારા આ નિયમો હેઠળ 6 સભ્યોની એક નવી ઓથોરિટી બની છે, ઓનલાઇન ગેમિંગ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. હવે નિયમ એવો છે કે પૈસા વગરની મનોરંજનવાળી ગેમ્સને સરકારી રજિસ્ટ્રેશનમાંથી મુક્તિ મળી છે, પણ જ્યાં અસલી પૈસાની લેવડ-દેવડ થાય છે ત્યાં કડક વેરિફિકેશન ફરજિયાત કરી દેવાયું છે. સ્ટાર્ટઅપ્સને બૂસ્ટ આપવા માટે સર્ટિફિકેટની વેલિડિટી વધારીને 10 વર્ષની કરી દેવાઈ છે. અને હા, લોકોની ફરિયાદોના ઉકેલ માટે ખાસ 2-ટિયર સિસ્ટમ પણ બની છે. અને હવે આપણા અંતિમ અને સૌથી પ્રેક્ટિકલ વિભાગ તરફ જઈએ. વિભાગ 5, વ્યસન અને તેના ઉકેલો, ખાસ કરીને પરિવારો માટેની બ્લુપ્રિન્ટ. જો તમારા ઘરમાં બાળકો છે તો સમયને કંટ્રોલ કરવા આ એપ્સ તમારે જાણવી જ જોઈએ. પહેલી છે ગૂગલ ફેમિલી લિંક, જે ફ્રી અને બેસ્ટ છે, જેનાથી તમે બાળકની પ્રવૃત્તિ પર પૂરી નજર રાખી શકો. પછી છે ક્યુ સ્ટુડિયો, જે રોજની ટાઈમ લિમિટ સેટ કરી આપે. કિડ્સ 360 બહુ સ્માર્ટ એપ છે, જ્યાં બાળક હોમવર્ક કરે પછી જ તેને રિવોર્ડ તરીકે ગેમ રમવા મળે. અને નોટ એન્ડ ફેમિલી તો કોઈ પણ હિંસક ગેમને સીધી જ બ્લોક કરી દે છે. પણ ધારો કે તમારે કોઈ થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ નથી કરવી, તો એન્ડ્રોઇડ ફોનમાં જબરદસ્ત ઇનબિલ્ટ સેફટી છે. જુઓ, તમારે બસ પ્લે સ્ટોરના ફેમિલી સેટિંગ્સમાં જઈને એક સિક્રેટ પેરેન્ટલ પિન સેટ કરવાનો છે, જેથી તમારી મંજૂરી વગર કોઈ નવી ગેમ ડાઉનલોડ જ ન થાય. તમે ગેમનું રેટિંગ 3+ અથવા 7+ સુધી સેટ કરી શકો છો. અને સૌથી બેસ્ટ, સેટિંગ્સમાં ડિજિટલ વેલબિંગમાં જઈને એપ માટે ટાઈમર લગાવી દો. સમય પૂરો થશે એટલે ગેમ એની મેળે જ આપોઆપ બંધ થઈ જશે. એપલ એટલે કે iOS યુઝર્સ માટે પણ આ બહુ સરળ છે. તમારા આઈફોનના સેટિંગ્સમાં જઈને સ્ક્રીન ટાઈમ ઓન કરી લો. ત્યાં તમે અમુક ચોક્કસ ગેમ્સ માટે એપ લિમિટ સેટ કરી શકો છો. અને એક બહુ જ અગત્યનું સેટિંગ, કન્ટેન્ટ રિસ્ટ્રિક્શન્સમાં જઈને ઇન્સ્ટોલિંગ એપ્સનો ઓપ્શન જ બંધ કરી દો. બસ, આનાથી બાળક એપ સ્ટોરમાંથી પોતાની જાતે કોઈ જ નવી ગેમ ડાઉનલોડ નહીં કરી શકે. પણ યાદ રાખો, ટેકનોલોજી એ માત્ર અડધો જ ઉકેલ છે. વાસ્તવિક જીવનની આદતો બદલવી પણ એટલી જ જરૂરી છે. જેમ કે ઘરમાં ડાઇનિંગ ટેબલ કે બેડરૂમને ગેમિંગ ફ્રી ઝોન જાહેર કરી દો. બાળકોને મેદાનની રમતો કે ચિત્રકામ માટે પ્રોત્સાહિત કરો. અઠવાડિયામાં એકવાર આખા પરિવારે ડિજિટલ ડિટોક્સ પ્લાન કરવો જોઈએ. એક ખાસ વિનંતી, તમારા બેંક કે યુપીઆઈ પિન બાળકોથી બિલકુલ છુપાવીને રાખો. અને જો પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોય, બાળક ગેમ વગર હિંસક બનતું હોય, તો શરમાયા વગર ચાઇલ્ડ સાયકોલોજિસ્ટની સલાહ ચોક્કસ લો. તો આજના આ વિશ્લેષણના અંતે એક બહુ મોટો સવાલ હું તમારા પર છોડીને જાઉં છું. જેમ જેમ આપની આ ડિજિટલ ઇકોનોમી રોકેટની ઝડપે આગળ વધી રહી છે, ત્યારે આપણો સમાજ આવનારી પેઢીના ગેમર્સની સુરક્ષા અને તેમના માનસિક સ્વાસ્થ્યને કેવી રીતે સુનિશ્ચિત કરશે? આર્થિક વિકાસ અને માનસિક શાંતિ વચ્ચેનું આ બેલેન્સ જ આવતીકાલની દિશા નક્કી કરશે. આ સમજૂતીમાં મારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. નવું શીખતા રહો અને હા, વિચારતા રહો.